નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે ફરી એક વખત સોના અને ચાંદીની કિંમતોમાં આવી રહ્યો છે મહાભયંકર કડાકોને જો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોના અને ચાંદીના ખરીદારો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આગામી દિવસોમાં હવે સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે સોનું માર્કેટમાં સસ્તું થઈ રહ્યું હતું જેની અંદર ધીમી ગતિએ તેજી પણ જોવા મળી રહી છે તો રોકાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોએ આ અઠવાડિયા દરમિયાન ભારે રોકાણકારોને ચોંકાવી દીધા છે અને સોના ચાંદીના ગ્રાહકો જે છે એ હાલ અત્યારે વિચારમાં પડી ગયા છે કે સોના ચાંદી હવે માર્કેટમાં ક્યારે ખરીદી કરવી જોઈએ તો સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો મિત્રો ભારતીય બુલિયન બજારમાં આ અઠવાડિયે સોના અને ચાંદીની કિંમતોમાં જે તેજી જોવા મળી રહી હતી એ તેજી બાદ હાલ અત્યારે સોનું માર્કેટમાં ઘટ્યું છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ હવે ફરી એક વખત તેજીમાં જોવા મળી રહ્યા હતા ત્યારથી ફરીથી સોનું જે છે એ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો હવે સવાલ એ થાય છે કે સોનું ક્યારે ખરીદવું સોના ચાંદીમાં રોકાણ તો કરવું છે પરંતુ રોકાણ માટે પણ સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો જો તમે પણ સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજ રોજ 1 ગ્રામ સોનું જે છે એ 13,965 માં જ્યારે 10 ગ્રામ 1,39,650 માં જ્યારે 100 ગ્રામ 13,96,500 માં જોવા મળી રહ્યું છે ત્યારબાદ 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ફેરફાર નોંધાયા છે તો જેમાં પણ આજ રોજ 1 ગ્રામ સોનું 15,235 માં જ્યારે 10 ગ્રામ 1,52,350 માં જ્યારે 100 ગ્રામ 15,23,500 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં કોઈ પણ ફેરફાર નથી નોંધાયા તો આજરોજ પણ ચાંદી સ્થિર થઈને 2,61,999 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો એ પણ તેજી પાછળ સતત નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે અને હાલમાં સોનું જે છે એ 1.66 લાખના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયું હતું ત્યારબાદ સોનું પણ તૂટ્યું છે તો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓના માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને લોકો જે છે એ શેરબજારની અસ્થિરતા વચ્ચે સોના પર વધારે ભરોસો મૂકી રહ્યા છે અને એમ કહી શકાય કે શેરબજારના રોકાણકારો જે છે એ હાલમાં અત્યારે સોનું છોડી અને સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે તો મિત્રો હવે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા મત મુજબ શું હોવો જોઈએ સોનાનો ભાવ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે જે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો આ ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ મધ્ય પૂર્વમાં વધતી જતી ભૂરાજકીય તણાવ છે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં હાલ અત્યારે વણસાણ રોકાણો જોખમ વધારી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ડોલર ઇન્ડેક્સમાં આવેલી નબળાઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થતી અનિશ્ચિતતાએ સોનાની કિંમતોમાં બળતામાં વધારો કરી દીધો છે તો એમ કહી શકાય કે મિત્રો એક જ ઝાટકે સોના ચાંદીના પત્તા હાલ અત્યારે વિખાઈ ચૂક્યા છે અને હવે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો જેની અંદર પણ જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે જ્યારે
મિત્રો હાલ વાત કરીએ તો પાછળના દિવસોમાં જે યુએસ ડોલર જે છે એ સતત મજબૂત બની રહ્યો હતો અને સોનાની કિંમતોને જન લઈને ટેકો મળી રહ્યો હતો। જ્યારે યુએસ ડોલર મજબૂત બને છે ત્યારે સોનું હંમેશા માટે માર્કેટમાં સસ્તું થતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે યુએસ ડોલરમાં હાલ અત્યારે નબળાઈ જોવા મળી રહી છે તો યુએસ ડોલરની નબળાઈના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવને પણ અસર કરતા પરિબળોની વાત કરીએ તો વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારો છે જે ભારતીય બજારમાં અસર કરતા હોય છે અને જેના લીધે ભારતીય બજારમાં દબાણ માર્કેટમાં વધતું હોય છે અને દબાણ વધવાના કારણે સોના ચાંદીની કિંમતોમાં વધારો થતો હોય છે। ત્યારબાદ રોકાણકારોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે। તો હવે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો રોકાણ અત્યારે કરી લેવાય અથવા તો આગામી દિવસોમાં થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો છો જેથી આવનારા સમયની અંદર તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને અત્યારે વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ ચાંદીની કિંમતો વધારામાં જતી જોવા મળી રહી છે તો તમે ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે રોકાણ કરી શકો છો અને જ્યારે પણ તમે રોકાણ કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં બજારના નિષ્ણાંતોના મતે જો સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનું સસ્તું ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં આજરોજ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો છેલ્લા ઘણા બધા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતા સતત જોવા મળી રહી હતી। ત્યારબાદ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો અસ્થિરતા બાદ હવે ગોલ્ડ કાઉન્સના મતે જો વૈશ્વિક તણાવ ઓછો થાય અને વ્યાજદરોમાં ફેરફાર થાય તો આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં 20% સુધીનો ઘટાડો પણ નોંધાઈ શકે છે અને આ ઘટાડો ધીમે ધીમે થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ બજારની સ્થિતિ જણાવી રહી છે કે હવે જો તમે રોકાણ કરી રહ્યા છો તો એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ તમે રોકાણ કરી શકો છો અને એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। જી હા મિત્રો વાત કરીએ તો જેવી રીતે તમે શેર બજારમાં રોકાણ કરો છો તેવી જ રીતે તમે ટુકડે ટુકડે સોનામાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો રોકાણકારો અત્યારે સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું ઘટશે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જે લોકોને લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે એ લોકો પણ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનો। તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદી ઘટાડામાં જતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં જો સોનું ઘટશે તો યુએસ ડોલરમાં ફેરફાર જોવા મળે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે સોનાની માંગમાં વધઘટ જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં વધતું અને ઘટતું જોવા મળતું હોય છે। તો ખાસ કરીને જો તમે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને આગામી સમયગાળા દરમિયાન વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયોમાં ચર્ચા કરતા રહીશું। સોના ચાંદીના લાઈવ ભાવ